31 ડિસેમ્બરના રોજ નવ વર્ષની ઉજવણીને ધ્યાને લઈ આજે રાજકોટ શહેર પોલીસનો બંદોબસ્ત હાલમાં ચાલુ છે। આ બંદોબસ્તમાં રાજકોટ શહેર પોલીસના કુલ 4 ડીસીપી શ્રી, 6 એસીપી શ્રી, 20 પીઆઈ શ્રી, 60 પીએસઆઈ શ્રી આમ મળીને 1000 કરતાં વધુ પોલીસકર્મી રોડ રસ્તાઓ ઉપર ચેકિંગની કામગીરી કરી રહ્યા છે। તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરી દેવામાં આવી છે અત્યારે। અને જે પોલીસ સ્ટેશન વિસ્તારના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને જ્યાં ટ્રાફિક વધારે છે ત્યાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર ચેક પોઈન્ટ અને નાકા પોઈન્ટ લગાવીને પોલીસકર્મી બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરી રહ્યા છે। આની સાથે સાથે જીપી એક્ટ 135ના કેસીસ કરી રહ્યા છે તથા વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા છે। જ્યાં જ્યાં પાર્ટીઓ યોજવાની અમારા પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી એવા સ્થળો ઉપર જઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તથા એસઓજીની ટીમો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતે ચેકિંગ કરી રહી છે। અને એસઓજીની પાસે એફએસએલની મદદથી એક અમારી પાસે કિટ પણ આવી છે જેમાં એનડીપીએસનો કોઈ કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો હોય તો એના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ કરી શકાય। તાત્કાલિક એનો રિઝલ્ટ જોવા મળે છે તો એના આધારે ડ્રગ્સની પણ કામગીરી અત્યારે ચાલુ છે। અને એસઓજી પાસે નાઇટ વિઝનના ડ્રોન પણ આવ્યા છે। આ ડ્રોનની મદદથી અવાવરૂ જગ્યાઓ જ્યાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા રેવ પાર્ટી યોજવાની અમને માહિતી મળે છે ત્યાં ચેકિંગ કરી દેવામાં આવી છે। અને આ ડ્રોન મારફતે જ્યાં પણ અંધારાવાળી જગ્યાઓ છે જ્યાં કોઈ પણ ગુનાહ બનવાની શક્યતા વધારે હોય છે ત્યાં ચેકિંગ ચાલુ છે। અને આની સાથે સાથે જે જાહેર જગ્યાઓ છે રોડ રસ્તાઓ, બગીચા, શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ ત્યાં અમારી સી ટીમની અને મહિલા પોલીસ સ્ટેશનની ટીમો તૈનાત છે જે ખાનગી ગણવેશમાં રોમિયોગીરી કરનાર અથવા છેડતી કરનાર માણસો ઉપર કડક કાર્યવાહી કરી રહી છે। અને હાલમાં તમામ રોડ રસ્તાઓ ઉપર મોડા રાત્રિ સુધી પોલીસ હાજર રહેશે અને આ જ રીતે કડક રીતે ચેકિંગ કરશે। અત્યાર સુધી કોઈ પણ એવો અનિચ્છનીય બનાવ નથી બન્યો અને તમામ શહેરવાસીઓને હું અપીલ કરવા માગું છું કે આપ નશાકારક દ્રવ્યો અને ડ્રગ્સથી દૂર રહો અને શાંતિપૂર્ણ રીતે પોતાના પરિવાર સાથે નવ વર્ષની ઉજવણી કરો। ઓકે।